રાજુલામાં શિવજીની ભવ્ય શોભાયાત્રા નીકળી. વિશ્વ હિન્દુ પરિષદ અને વિવિધ સંસ્થાઓના આગેવાનો અને શિવ ભક્તો દ્વારા ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું. આ શોભાયાત્રા પ્રસંગે વિવિધ ફ્લેટો જેવા કે બ્રહ્મા કુમારી, સ્વામિનારાયણ, ભોળાનાથ, છત્રપતિ શિવાજી મહારાજ, હનુમાનજી મહારાજ જેવા ભગવાનના સુંદર ફ્લેટો તૈયાર કરવામાં આવ્યા હતા. જેઆરપી અને પોતાના ભક્તોનું દુઃખ હરનારા ભગવાન ભોળિયાનાથનો શિવરાત્રી જેવો તહેવાર હોય, જે તહેવારની ઉજવણીના ભાગરૂપે ડીજેના ગાને, ઢોલના તાલે, હર હર મહાદેવના નાદે રાજુલા નગર શહેર ગુંજી ઉઠ્યું હતું. ભગવાન શિવના ભક્તો દ્વારા વાતાવરણને શિવમય બનાવી દીધું હતું. શિવજીની શોભાયાત્રામાં જોડાયેલા નગરજનોએ ઉનાળાની ઋતુ ગરમીના કારણે લઈને ભૂતપૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા મસાલેદાર ઠંડી છાશ વિતરણનો સ્ટોલ તૈયાર કરતા નગરજનોએ ઠંડી છાશ પી પોતાની તૃષા છીપાવી હતી અને તૃપ્તિનો અહેસાસ માણ્યો હતો અને ગરમી સામે રાહત મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. આ શોભાયાત્રામાં કસ્તુરબા ગાંધી બાલિકાશ્રમની બહેનો દ્વારા અંગ કસરતો અને માનવ પિરામિડો બનાવી જીવનમાં યોગનું ખૂબ જ મહત્વ છે તે સમજાવ્યું હતું. બાલિકાઓ દ્વારા રાસની રમઝટ બોલાવતા એક નાનકડી બાળાએ ખૂબ જ આબેહૂબ શિવ તાંડવ નૃત્ય રજૂ કર્યું હતું. આ શોભાયાત્રામાં બાપ્સ સ્વામિનારાયણ મંદિરના અખંડ મંગળ સ્વામી, ગોપીનાથજી મંદિરના હરિનંદન સ્વામી, કોમનાથ મહાદેવ મંદિરના મહંત કેતન બાપુ, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, વિશ્વ હિન્દુ પરિષદ રાજુલાના પ્રમુખ યુવરાજસિંહ ચાંદુ, ચેમ્બર ઓફ કોમર્સ રાજુલાના પ્રમુખ મનીષભાઈ વાળા, મૂળ મોટાગરિયા ગામના વતની બકુલભાઈ હોરા તેમજ દિલીપભાઈ હોરા, બજરંગ દળના ગૌરાંગ મહેતા, નાગરિક બેંકના પ્રમુખ મહેન્દ્રભાઈ ધાખડા વગેરે જોડાયા હતા. આ શોભાયાત્રાની શરૂઆત ઉદેવનાથ મહાદેવના મંદિરેથી લઈને શહીદ ચોક, પોલીસ સ્ટેશન વિસ્તાર, હવેલી ચોક, મસ્જિદ વિસ્તાર, પ્લાટવાડા વિસ્તારની મુખ્ય બજારોમાં ફરી સુખનાથ મહાદેવ મંદિર થઈ કુંભનાથ મહાદેવ મંદિરે પહોંચી હતી અને ભગવાન કુંભનાથ મહાદેવની આરતી કરવામાં આવી હતી. શિવને સાધવાની રાત્રિ એવી શિવરાત્રીની રાત્રિ દરમિયાન દુનિયાભરમાંથી અસંખ્ય શિવ ભક્તો આખી રાત્રિ દરમિયાન વિવિધ પ્રકારના વિધિ વિધાન વડે ભગવાન શિવની શ્રદ્ધાને પામવા પૂજન અર્ચન કરશે અને ભગવાન પાસે પોતાની શ્રદ્ધાનો રાજીપો વ્યક્ત કરી દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ મેળવવાનો અલભ્ય લહાવો લેશે. આ શોભાયાત્રા દરમિયાન રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય એમ કોલાદરા, પીએસઆઈ કેડી હડિયાની પોલીસ ટીમ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શોભાયાત્રા સફળતાપૂર્વક સંપન્ન થવા પામી હતી.
છો અને આ કુમનાથ મહાદેવ બહુ અતિ પૌરાણિક મંદિર છે, તો શું કહેશો આ મંદિર વિશે અને આ શિવરાત્રી વિશે થોડા બે શબ્દ કહેશો? આ કુમનાથ મંદિર 5000 વર્ષ જૂનું છે. ભીમે સ્થાપના કરેલી છે. ભીમ અર્જુન મુદ્દામાં સદૈવ આવી ગયા છે અને જે કાંઈ કુમનાથ મંદિરે આપણા ભાવિક ભક્તો આવે છે એની મનોકામના કુમનાથ બાબા પૂરી કરે છે. એ ખાસ ઓલી શિવજી મંદિરે કુમનાથ મહાદેવ મંદિર ખાતે પૂજા કરી છે અને આ શિવરાત્રીનો મહોત્સવ છે, શું કહેશો? શિવરાત્રિ આમ તો જીવાત્માનું શિવ સાથે મિલન કરાવે એ પર્વ એટલે શિવરાત્રિ કહેવાય ને આ એવી રાત્રિ છે એને મહારાત્રિ કહેવાય. શિવ એટલે કલ્યાણકારી, શિવ છે દરેકનું કલ્યાણ કરે એટલે આ શિવરાત્રિ મહાપર્વ છે. અને શ્રાવણ મહિનામાં જેટલું ફળ મળે એટલું ફળ તમે શિવરાત્રિના દિવસે શિવ પૂજન કરે તો અનેક ગણું ફળ શિવરાત્રિના દિવસે મળે છે. અને એમાં આ રાજુલામાં કુંભનાથ મહાદેવ અતિ પૌરાણિક છે, જેમને ખાતે અને પાંડવો સ્થાપિત છે. 5000 વર્ષ જૂનું આ સ્વયંભૂ શિવલિંગ છે. આજે શિવરાત્રીનો મહોત્સવ છે અને શિવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને તમે તો શિવ ભક્ત છો, તો શું કહેશો આ શિવરાત્રી નિમિત્તે? રાજુલામાં સતત 24 વર્ષથી મહાશિવરાત્રી પર શિવજીની શોભાયાત્રાનું દર વર્ષે શિવ ઉત્સવ કમિટી કરે છે આયોજન. આ વર્ષે સાથે વિશ્વ હિન્દુ પરિષદ આગેવાની લીધી ને બહુ સરસ જબરદસ્ત આયોજન કર્યું. આખું શહેર શિવમય બની ગયેલું ને હજારોની સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી ને બધાએ શિવપ્રેમી બનીને શિવભક્તિ ખૂબ કરી ને 144 વર્ષ પ્રયાગરાજ મહાકુંભને પૂર્ણ છે અને મહાકુંભનું છે ત્યાં આયોજન થયું. એની આવતા દિવસે આવતીકાલે પૂર્ણ આવતી છે. એનું અનુસંધાને આ વખતે વિશ્વ હિન્દુ પરિષદે એવું નક્કી કર્યું કે આપણે રૂટ બદલી જાય અને સોસાયટીમાંથી કે શોભાયાત્રા ફરતી નથી, તો એ કે અમે આગેવાની લઈએ અને હવે આ વર્ષથી આપણે કે સોસાયટીમાંથી શરૂ કરીએ. એટલે શીતળા માતાનું મંદિર છે ભૂદેવનાથ મહાદેવ મંદિર એસટી વર્કશોપ રાજુલામાં, ત્યાંથી શોભાયાત્રા શરૂ થઈ 1.5 થી 2 કિલોમીટર સુધીમાં શોભાયાત્રાનો રૂટ શરૂ થયો ને બહુ જાજી માનવ મેદની ઉમટી પડી. પોલીસ ખાતાનો પૂરેપૂરો સારામાં સારો બંદોબસ્ત થયો ને રાજુલા સદંતર બંધ રાખી વેપારી બધા જોડાણ હતા. તેઓને પોલીસ સ્ટાફનો બધા ખૂબ ખૂબ આભાર. જય મહાદેવ, જય સોમનાથ, જય કુમનાથ મહાદેવ. રાજુલા શિવજીની શોભાયાત્રા ભવ્ય નીકળી હતી અને સાથોસાથ દરેક ફ્લેટ સાથે શિવ ભક્તો યાત્રામાં જોડાયા હતા. બહેનોના રાસ ગરબા ડીજેના તાલ સાથે સમગ્ર રાજુલા શહેરના બધા ભક્ત સત્સંગ મંડળો દ્વારા ભજન મંડળી, કીર્તન, આરાધના સાથે હર હર મહાદેવના નારા સાથે કુમનાથ મહાદેવે પૂર્ણ થઈ હતી. રાજુલા શહેર સદંતર બંધ રહી અને દરેક લોકો શોભાયાત્રામાં જોડાયા હતા. શીતળા મંદિર ખાતે 12 જ્યોતિર્લિંગ બનાવવામાં આવ્યા છે અને પૌરાણિક મંદિર એવા કુમનાથ મહાદેવના સાનિધ્યમાં આરતી કરી અને દરેક લોકોએ અહીંયા શોભાયાત્રા પૂર્ણ કરી હતી અને ખૂબ જ ભક્તોની અંદર ઉમંગ ઉલ્લાસ રાજુલા શહેરમાં રહ્યો હતો. અને રાજુલાના ઈષ્ટદેવ કુમનાથ મહાદેવ, સુખનાથ મહાદેવ જે ગિરિ તળેટીઓ અને ડેમના કાંઠે આવેલું છે, એની અંદર ભક્તોની અંદર બહુ જ ઉત્સાહ અને ભક્તિ આજે રાજુલા શહેરમાં જોવા મળી હતી. ચિરાગ જોશી, રાજુલા. ઓકે.